રાજકોટમાં બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો જે કાર્યક્રમ 5, 6, 7 તારીખે યોજાવા જઈ રહ્યો છે, જ્યારથી તેમની જાહેરાત થઈ છે ત્યારથી અનેક જગ્યાએથી તેમના વિરોધના સૂર ઉઠ્યા છે. એટલે કે તેમનો વિરોધ જે છે તે આ કાર્યક્રમનો કરવામાં આવી રહ્યો છે. આમ તો આયોજકો છે તેમના દ્વારા હનુમંત કથા કરવામાં આવી રહી છે, પરંતુ જે દિવ્ય દરબાર યોજાવાનો છે તેમનો વિરોધ સતત કરવામાં આવી રહ્યો છે. આજે પણ અમદાવાદ ખાતે જે જાથાના વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા છે તેમના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમણે અપીલ પણ કરી હતી કે આગામી 3 દિવસ આ જ પ્રકારે અલગ અલગ જગ્યાએ વિરોધ કરવામાં આવશે, લોકો તેમની સાથે જોડાય તેવી પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તેમણે વધુમાં એવું પણ કહ્યું હતું કે દિવ્ય દરબારની અંદર જે ચમત્કારો કરવામાં આવે છે તે બોગસ અને પાખંડ છે, આ અંધશ્રદ્ધાનો કાર્યક્રમ છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. જયંત પંડ્યા છે તેમણે કહ્યું કે ટેકનોલોજી અને ગોઠવાયેલા લોકો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. એટલે કે આગામી દિવસોની અંદર જ્યારે આ કાર્યક્રમ છે ત્યારે તેઓ સતત આ કાર્યક્રમનો વિરોધ કરવાના છે. તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ હનુમાન કથા જે યોજાવા જઈ રહી છે તેમનો વિરોધ નથી કરી રહ્યા, પરંતુ જે ચિઠ્ઠીઓ કાઢવામાં આવી રહી છે, જે પાખંડ કરવામાં આવી રહ્યું છે તેવું તેમનું કહેવું છે, તેમનો તેઓ વિરોધ કરી રહ્યા છે. જો આગામી દિવસોમાં જે તારીખ 5, 6, 7 જે કાર્યક્રમ યોજવાનો છે તેમાં ધીરેન્દ્ર શાસ્ત્રી જે બાબા બાગેશ્વર છે તે કાયદાનો ભંગ કરશે તો પોલીસને તેઓ પુરાવા પણ આપશે જયંત પંડ્યા, અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ તેઓ કરવાના છે. દેશને બાબાઓની નહીં પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીની જરૂર હોવાનું પણ જયંત પંડ્યા છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જયંત પંડ્યાએ કહ્યું છે કે જે હનુમંત કથા આજે યોજાવા જઈ રહી છે તેમાં દિવ્ય દરબાર પહેલા તેઓ વિરોધ પ્રદર્શન છે તેમને વેગ આપવાના છે, એટલે કે તેઓ આ વિરોધ પ્રદર્શન છે તે ઉગ્ર બનાવવાના છે. મોટી સંખ્યામાં લોકો જોડાશે તેવો પણ તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે જ્યારથી પણ આ કાર્યક્રમ જાહેર થયો છે ત્યારથી સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયા હોય કે જયંત પંડ્યા હોય તેમના દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો બીજી બાજુ અનેક લોકો તેમનો આ કાર્યક્રમ છે બાબા બાગેશ્વરનું સમર્થન પણ કરી રહ્યા છે, પરંતુ આજે ઉગ્ર વિરોધથી શરૂઆત કરવામાં આવી છે અને આ ઉગ્ર વિરોધ હવે ક્યાં સુધી પહોંચશે, જયંત પંડ્યા જે દાવો કરી રહ્યા છે તે પ્રમાણે એ પણ જોવું રહેશે. પરંતુ સાથે સાથે જયંત પંડ્યા છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે આ કાર્યક્રમને લઈને. અંધવિશ્વાસ ફેલાના બંધ કરો, બાબા અંધવિશ્વાસ ફેલાના બંધ કરો, બંધ કરો. દિવ્ય દરબાર દિવ્ય દરબાર દિવ્ય દરબાર ધર્મ का धंधा है, दिव्य दरबार धर्म का धंधा है. धीरेन्द्र शास्त्री वापस जाओ, वापस जाओ. धीरेन्द्र शास्त्री वापस जाओ, वापस जाओ. धीरेन्द्र शास्त्री धीरेन्द्र शास्त्री बाबा बागेश्वर अपमान है. बाबा बागेश्वर सरकारी तंत्र सरकारी तंत्र अंधविश्वास बंद करो, अंधविश्वास बंद करो, बंद करो. राजकोट का दरबार राजकोट का दरबार अंधविश्वास का महाकुंभ है. राजकोट का दरबार अंधविश्वास का महाकुंभ है. राजकोट का दरबार अंधविश्वास का महाकुंभ है. बाबा बागेश्वर हाय 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 हाय. बाबा बागेश्वर हाय 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 हाय. રાજકોટમાં જૂન માસના રેસકોર્સના મેદાનમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનું 3 દિવસનું આયોજન છે. કથાના આયોજનનો કદી પણ વિરોધ નથી. બાબા દિવ્ય દરબારના નામે લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલે છે, વહેમ અંધશ્રદ્ધા ચમત્કાર તરફ દોરી જાય છે, તેથી તેનો સદૈવ વિરોધ છે. પરચી અને લોકોના નામ કહી દેવા અને દેવ દેવતાના નામે લોકોને ગુમરાહ કરે છે તેનો જાથા વિરોધ કાર્યક્રમ કરે છે. વિજ્ઞાન જાથાએ મીટિંગનું આયોજન કર્યું હતું, તેમાં बाबा विरुद्ध सूत्रोच्चार करी वापस जाओ, वापस जाओ, बाबा की कोई जरूरत नहीं है, बंधारण का अपमान करता है वगैरह सूत्रोच्चार કરી વિરોધ પ્રદર્શિત કરવાના છે. 4 અને 5 વિજ્ઞાન જાથાના કાર્યક્રમમાં
વિજ્ઞાન રેલી સાથે ધરણાનો પણ આયોજન છે. તેમાં બાબા જે ખલનાયક છે અને કથાવાચક નથી કે પોતે સંત પણ નથી, તેનું વર્તણૂક વિવાદાસ્પદ રહ્યું છે. આ બાબાનો જે લોકોને ગુમરાહ કરે છે દેશમાં અને અભિવ્યક્તિ કરે છે અને માનસિકતા બતાવે છે, તે લોકો સમક્ષ મૂકવાના છીએ. વિજ્ઞાન જાથાએ સૂત્રોચ્ચારનો કાર્યક્રમ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો છે. વિજ્ઞાન જાથા દેશવાસીઓને વિનંતી કરે છે પોતાના ગામમાં કાયદાની મર્યાદાની અંદર બાબા બાગેશ્વર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સોશિયલ મીડિયામાં પોતાનો અભિવ્યક્તિ અને પોતાનો વિચાર રજૂ કરે તેવી પણ આહવાન કરી લોકોને અપીલ કરે છે. તો જયંત પંડ્યાએ કહ્યું છે કે આ કોઈ ચમત્કાર નથી, આ માત્ર ખોટા પાખંડ કરવામાં આવી રહ્યા છે. જયંત પંડ્યાએ એ પણ કહ્યું છે આગામી દિવસોની અંદર હજુ પણ આ પ્રકારના કાર્યક્રમો એ કરશે અને પોલીસમાં પણ જો કોઈ ધીરેન્દ્ર શાસ્ત્રી કાયદા વિરુદ્ધનું કામ કરશે તો તેમની સામે પોલીસમાં પણ પુરાવા સાથે તેઓ ફરિયાદ જે છે તે કરવાના છે. ત્યારે ઉલ્લેખનીય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી જે બાબા બાગેશ્વર છે તે રાજકોટમાં આવે તે પહેલા તેમની સામે અનેક વિરોધના સૂર ઉઠી રહ્યા છે. ત્યારે આગામી દિવસોની અંદર તેમના કાર્યક્રમમાં હવે કઈ પ્રકારનો વિરોધ વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવે છે તે પણ જોવું રહેશે.